ગુજરાતના ખ્યાતનામક સમાજસેવક એવા પોપટભાઈ આહિરના લગ્ન થવા જઈ રહ્યા છે. ફુલેકાની આ ખાસ તસવીરો સામે જુઓ. તસવીર દુનિયામાં બે પ્રકારના લોકો જોવા મળતા હોય છે, જેમાં એક પાસે કરોડો રૂપિયા કે અરબોની સંપત્તિ હોવા છતાં કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ નથી કરતો હોતો. જ્યારે બીજો પ્રકારનો એવો વ્યક્તિ હોય છે જેની પાસે ભલે કરોડોની સંપત્તિ ના હોય પણ તે બીજાની ખુશીઓમાં પોતાની ખુશી શોધતો હોય છે. એવામાં હાલ તો આપણે સૌ કોઈ ગુજરાતના અનેક સમાજસેવીઓ વિશે જાણતા હોઈશું, જેમાં પોપટભાઈ જેવા અનેક સમાજસેવીના નામ આપણા મોઢે વળગે છે. ઘણા સમય ઓછા લોકો પોપટભાઈ આહિર વિશે જાણે છે. હાલ રાજ્યમાં પોપટભાઈ ફાઉન્ડેશન નામની સમાજસેવાની સંસ્થા ચાલી રહી છે. હાલ પોપટભાઈની સફળતા એટલી છે કે દરેક લોકો તેમને ઓળખે છે. તમને જણાવી દઈએ કે પોપટભાઈનું અસલી નામ રજનીભાઈ છે, પરંતુ હાલ તેઓ બધા પોપટભાઈ તરીકે જ ઓળખે છે. આવું થવા પાછળ એક ખૂબ જ રસપ્રદ વાત જોડાયેલી છે. રજનીભાઈને નાનપણથી જ બોલબાલા કરવાની ખૂબ જ આદત હતી. આથી તેઓના કાકાએ તેમનું નામ પોપટ રાખ્યું અને ધીરે ધીરે લોકો રજનીભાઈ ભૂલીને તેને પોપટભાઈ તરીકે ઓળખવા લાગ્યા. પોપટભાઈના અભ્યાસ વિશે વાત કરીએ તો તેઓએ ભાવનગરના અનાથ આશ્રમમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સુરતની પીપી સાયન્સ કોલેજમાં BScનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેઓએ સમાજ સેવાનો મોરચો સંભાળીને જરૂરિયાતમંદ લોકોની મદદે આવી ચૂક્યા હતા. એવામાં તમને ખબર જ હશે કે પોપટભાઈ આહિરની સગાઈ થઈ ચૂકી હતી, જેની અનેક તસવીર તથા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ લોકોએ પણ પોપટભાઈ આહિરને શુભેચ્છાઓ પાઠવી હતી અને પોતાના જીવનના નવા પહેલું તેઓ સારી રીતે જીવે તેવો આશીર્વાદ પણ આપ્યા હતા. એવામાં હાલ તો જો ખબરોની માનીએ તો પોપટભાઈ આહિર હવે લગ્નમાં બંધાવા જઈ રહ્યા છે, કારણ કે તેમના ફુલેકા તથા લગ્નને લગતા અનેક એવા વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને જોયા બાળા લોકો પણ હરખાઈ જતા. આ તસવીર વાયરલ થતાં પોપટભાઈ આહિરના ચાહકોએ તેને ઢગલાબંધ શુભેચ્છાઓ આપી હતી. પોપટભાઈ આહિર હાલના સમયમાં તેઓના સેવા કાર્ય માટે ખૂબ જ પ્રખ્યાત થઈ ચૂક્યા છે. આથી તેમના ચાહકો ખૂબ જ વધી રહ્યા છે.